टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. નવા વિક્રમ સંવતનું પહેલું ટ્રેડિંગ સેશન, અને એ ટ્રેડિંગ સેશન આમ તો તેજીવાળું રહ્યું, પણ ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળેલું છે. તો કયા પ્રકારે આજે એક્શન જોવા મળ્યું છે તે દરેક મુદ્દાઓ વિસ્તારથી સમજીએ તે પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. સતત છઠ્ઠા દિવસે તેજી સાથે નિફ્ટી 1 વર્ષની ઊંચાઈ પર પહોંચ્યો. નિફ્ટી 200 પોઈન્ટ વધી 26,100 નજીક. ત્યાંથી આવ્યું પ્રોફિટ બુકિંગ. સેન્સેક્સમાં પણ 800 પોઈન્ટની તેજી બાદ પ્રોફિટ બુકિંગ. તમામ સેક્ટરમાં હતો તેજી સાથે કારોબાર. બેંક નિફ્ટી 450 પોઈન્ટ વધીને 58,500 પાર પહોંચ્યો હતો. એસબીઆઈ, ફેડરલ, એયુ બેંક લાઈફ હાઈ પર પહોંચ્યા. કોટક મહિન્દ્રા બેંક, પીએનબી, એક્સિસ બેંકમાં 1 થી 3% સુધીની તેજી. ચારે બાજુથી ખરીદારીને કારણે આઈટી ઇન્ડેક્સ 1 વર્ષની ઊંચાઈ પર. ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક 4% સુધી વધીને નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. વિપ્રો અને એમ્ફેસિસમાં 3% સુધીની તેજી. મિડ કેપ ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે તેજી સાથે 3 મહિનાની ઊંચાઈ પર. ભારત ફોર્જ 4% વધીને વાયદાનો ટોપ ગેઇનર, તો વોડાફોન, સોના બીએલડબ્લ્યુ 3% સુધીની તેજી. એફએમસીજી ઇન્ડેક્સમાં જોરદાર તેજી. એચયુએલ, આઈટીસી, ડાબર, મેરિકો, ગોદરેજ કન્ઝ્યુમરમાં સારી તેજી સાથે એક્શન. અન્ય એફએમસીજી શેરમાં તેજી. તો આ સાથે જ દિવસની શરૂઆત મોટા ગેપ સાથે કર્યા બાદ ભારતીય માર્કેટ્સે એક સરસ નવો સ્વિંગ બતાવ્યું, જેમાં નિફ્ટીએ 25,100 પાર કારોબાર બતાવ્યો અને ત્યારબાદ આવ્યું પ્રોફિટ બુકિંગ. આવી જ રીતે જો સેન્સેક્સની વાત કરીએ તો 85,300 ઉપર નીકળ્યા બાદ પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. અને જો વાત કરીએ આપણે બેંક નિફ્ટીની, તો રેકોર્ડ બન્યો છે 58,577, ત્યાંથી 58,100 પર, એટલે થોડું પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી આવતું જોવા મળેલું છે. હવે આ પ્રોફિટ બુકિંગને કઈ રીતે સમજવું અને આવતીકાલ માટેના શું સંકેતો છે તે ચાર્ટ્સ પર સમજીએ મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળેલું છે, પરંતુ આજે દિવસ હતો સેન્સેક્સ એક્સપાયરીનો, જેમાં પ્રોફિટ બુકિંગ આવ્યું. આવતીકાલે હવે મંથલી એક્સપાયરીના સપ્તાહમાં આપણે એન્ટર થઈ રહ્યા છીએ. યસ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોઈએ તો આપણે ઓપનિંગ જે ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા એનાથી બિલકુલ આપણે અડધી સાથે થયા. સંકેત હતા 400 પોઈન્ટના, 180 થી 200 પોઈન્ટની આજુબાજુ આપણે ઓપન થયા. ઓપન થયા બાદ તમે જુઓ તો જે કોન્ફિડન્સ નવી ખરીદીમાં આવવું જોઈએ ને એ નહોતો આવ્યો. દિવસ દરમિયાન એક રેન્જમાં જોવા મળ્યું, અને એ બાદ તમે જો ઉપલા સ્તરથી વેચવાલી આવી. વેચવાલી એટલા માટે આવ્યું કારણ કે તમે જ્યારે જેટલું અનુમાન હતું એટલું તમે ઓપન નહોતા થયા, અને ઓપન નહોતા થયા પછી તમે ખરીદારી પણ ના જોવા મળી. એટલે ક્યાંક ને ક્યાંક જે કોલેટસ છે ને એ માર્કેટમાં હેવી થયા, અને એના કારણે તમે જો ઉપલા સ્તરથી અત્યારે તમે નીચે આવી ગયા છો. હવે આવા સંજોગોમાં શું કરવું? જ્યારે ઉપલા સ્તરથી દબાણ આવે છે તો નીચે કયા સપોર્ટ છે ત્યાં આપણે ફોકસ રહેવું કે જ્યાંથી યુટર્ન આપણને જોવા મળી શકે, અને ઉપરની તરફ કયા લેવલ છે કે જેને ઉપર નવી તેજી આપણે અહીંથી કરવી જોઈએ. તો આવો એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં નિફ્ટી ઉપર આપણે નજર કરીશું. નિફ્ટીમાં તમે નજર કરો તો વન વે તેજી છે, બરાબર. તેજીમાં આપણે જે આપણને ખ્યાલ છે 26,277 જે ઓલ ટાઈમ હાઈ છે નિફ્ટીના. એવી હોપ હતી માર્કેટમાં કે આજે જ્યારે 400 પોઈન્ટ જો ઓપનિંગ થાય તો પછી થોડુંક 100 પોઈન્ટની જરૂર રહેશે. 50 થી 100 પોઈન્ટ જો એ આવી ગયા તો આજે નવા ઓલ ટાઈમ હાઈ જોવા મળશે, પરંતુ એવું ના થયું. હવે એવું ના થયું તો આગળ શું કરવું? સૌથી પહેલાં તો આપણે હાલ તમે નજર કરો 25,936 ઉપર તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો. 25,936. હવે આ 26,000 મેં સપોર્ટ જરૂરથી લખ્યો છે, પરંતુ આજનું ક્લોઝિંગ ઘણું મહત્ત્વનું છે. આજનું ક્લોઝિંગ માટે આ લેવલ આપણે ખાસ કરીને ફોકસ રાખીશું, જે છે 26,000. જો 26,000ની ઉપર ક્લોઝ થયા તો તમારો 26,000 સપોર્ટ રહેશે. જો 26,000ની નીચે તમે ક્લોઝ થાવ છો તો મતલબ કે 26,000 એક રેઝિસ્ટન્સ બની શકે છે, કે જ્યાં કોલ રાઇડર્સ આજે એન્ડ ઓફ ધ ડેમાં આજે આપણને ત્યાં નવી એન્ટ્રી એટલે કે નવી પોઝિશન સાથે તેઓ જતા જોવા મળી શકે છે. એટલે 26,000 મેક ઓર બ્રેક લેવલ રહેશે. એના બાદ નીચે 26,900 લેવલ છે, કે જ્યાં ઓવાઈ ડેટા એક છે, એક સપોર્ટ છે. આજના દિવસે હજુ પણ ટાઈમ છે, ઉપલા સાથે દબાણ આવી રહ્યું છે. ચાન્સીસ એક વખત 25,900 પણ આપણને જોવા મળી શકે છે, પરંતુ 25,900 એક સપોર્ટ રહેશે. કારણ કે 25,934 છે એ તમારો જે આ જે જોવા મળી રહ્યો છે, ઇવન આજે તમે કરો અહીંયા 25,900 હતો એનો હાઈ,
અહીંયા પણ તમે 25,934નો આવ્યો હતો, એટલા માટે આ લખ્યું આપણે 25,934. અત્યારે એક્ઝેક્ટ 25,934 ઉપર જ આપણે કારોબાર કરી રહ્યા છીએ. એટલે કે જે લાસ્ટ જે આપણે ટ્રેડિંગ સેશન હતો એનો જે હાઈ આપણે છોડીને ગયા હતા, એ જે ગેપ અપ આજે આપણે ઓપનિંગ થયા ને, એ ગેપ આજે માર્કેટે પૂરી દીધો છે. લાઈક એક જોતા સારી વસ્તુ છે એ તમે એક ગેપ પૂરીને હવે તમે ઉપર આવો તો મતલબ ક્યાંક ને ક્યાંક હવે એટલા આપણે ઘટવાના ચાન્સીસ પણ ના જોવા મળી શકે. પરંતુ ઓવરઓલ આપણને એ જ મુદ્દો અહીંથી જોવા મળી રહ્યો છે. 25,900 આ લેવલ છે કે જ્યાં માર્કેટ એક વખત સ્ટોપ લેવું જરૂરી છે. ના લે તો પછી 25,800 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. કારણ કે ગેપ તમે જો અહીંયા પણ એક છે કે માર્કેટે જ્યારે ગેપ અપ ઓપનિંગ થયું એટલે ચાન્સીસ છે કે એ ગેપ પણ પૂરો કરવા આવી શકે છે. 26,000 જેમ વાત કરી એ તમારા માટે આજના દિવસે ક્લોઝિંગ માટે ફોકસ કરીશું. જો એ તમારું ક્લોઝિંગ એની ઉપર આવી ગયું તો એના બાદ આપણે 26,100 જ્યાં કોલ રાઇટેસ આજના દિવસે સૌથી હાઈએસ્ટ આવે છે એ ફોકસ કરીશું. અને એના બાદ તમે 26,277 જે આપણે ઓલ ટાઈમ હાઈ બને હતા એ તરફ આપણે અહીંથી ફોકસ કરવું જોઈએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટ કે જ્યાં આપણે ફોકસ કરીશું. આવો નજર કરી લઈએ અહીંયાથી 15 મિનિટ. 15 મિનિટમાં જોશો તો વન વે તમને તેજી નો ડાઉટ જોવા મળી છે. પણ છેલ્લા 3-4 દિવસથી તમે જો આ તમે 14 તારીખથી તેજી આવી, રાઈટ? 3-4 દિવસથી થયું શું? આ તમે 17 તારીખ લો, તેજી આવી, તેજી બાદ ઉપલા સુધી થોડુંક નફા વસૂલી જોવા મળે છે. એ બાદ તમે અહીંયા 20 તારીખે નજર કરો, આ તમારે એક જ દિવસ રેન્જમાં તમે જોવા મળ્યા. એટલે ત્યાં કોઈ નહીં તેજી આવી ના કોઈ મંદી આવી. એના પછી તમે નજર કરો, આ તેજી આવી અને અત્યારે તમે ફરીથી ઓલમોસ્ટ અહીંયા આવી ગયા છો. 25,930 આજુબાજુ જે તમારો આપણે 50 EMA છે એની આજુબાજુ તમે આવી ગયા છો. એટલા માટે છેલ્લા 3 દિવસથી થોડુંક હાઇલાઇટ થઈ રહ્યું છે. તમે તેજી તો જરૂર કરો છો ઓપનિંગમાં, પરંતુ સેકન્ડ સેશન હોય છે ને એ થોડુંક નફા વસૂલીમાં પણ જોવા મળી રહ્યું છે. એટલે કે અત્યારે હાલ માર્કેટ હવે જે વન વે જે તેજી કરી છે એને થોડુંક ઓલ ટાઈમ હાઈ ઉપર જ્યારે માર્કેટ પહોંચ્યા ત્યારે સ્વાભાવિક છે કે અમુક લોકો હોય છે કે જે લોકો પોતાની પોઝિશન એક નફા રૂપે તેઓ એક બાંધવા પણ માગતા હોય છે. અને એ જ આપણને ત્યાં હાલ માર્કેટમાં જોવા મળી રહ્યું છે. પરંતુ સારી વસ્તુ એ છે કે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી FIA તમે જો 50,000થી પણ વધારે તેઓ શોર્ટ કવર કર્યા છે. જો એ સિલસિલો હજુ પણ યથાવત રહ્યો તો નો ડાઉટ આના એવું કહી શકાય કે આપણને એક સેન્સેક્સ એક્સપેરિયન્સ અને કારણે થોડુંક આપણને ડાઉનસાઇડ જોવા મળી નફા વસૂલી. પરંતુ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. વ્યૂ પોઝિટિવ રાખીશું જ્યાં સુધી 25,900 25,800 આ બે લેવલ છે બ્રેક ના થાય ત્યાં સુધી. શા માટે 25,800 25,900 કરી રહ્યો છો? OI ડેટા ઉપર આવો સમજીએ. OI ડેટા ઉપર તમે સમજવાનો પ્રયત્ન કરો તો ત્યાં તમને જોવા મળશે તો આપણને હાલ જે લેવલ જોવા મળી રહ્યા છે 25,900 ઉપર આપણે લઈને આવો OI ડેટા. તો 25,900 ઉપર તમે નજર કરો, 67 લાખ આપણને અત્યારે હાલ OI ડેટા જોવા મળી રહ્યો છે. 67 લાખ આપણને 25,900 ઉપર છે. એના બાદ નીચે તમે નજર કરો તો 78 લાખ આપણને 25,800 ઉપર આપણને OI ડેટા જોવા મળી રહ્યો છે. એટલે કે બે સપોર્ટ છે. સૌથી હાઈએસ્ટ અત્યારે હોય તો એક ત્યાં છે. અને સારી વસ્તુ એ છે કે તમે ભલે ત્યાં 26,000 નીચે છો પરંતુ હજુ પણ 1 કરોડ OI ડેટા આપણને ત્યાં જોવા મળી રહ્યો છે. આપણે એક વખત સ્ક્રીન ઉપર OI ડેટા પણ ચલાવી લઈશું જેથી કરીને આપણે દર્શકોને બતાવી શકાય. 26,000 ઉપર તમે નજર કરો તો તમારા માટે 1 કરોડ કોલ રાઇટર્સ છે, બરાબર. સામે પુટ રાઇટર્સ તમે નજર કરશો તો એ પણ આપણને ઓલમોસ્ટ 1 કરોડ જ જોવા મળી રહ્યા છે. બંને વચ્ચે ફાઇટ તો તમને જોવા મળી રહી છે. સર અહીંયા આપણે 26,000 આ તમે જુઓ 1 કરોડ ઉપર તમને અહીંયાથી પુટ રાઇટર્સ છે. સામે 26,000 ઉપર તમે કોલ રાઇટર્સ જોશો તો આ સંખ્યા વધીને હવે 1.30 કરોડ થઈ ગઈ છે. એટલે હવે ફાઇટ જે છે 26,000 છે. તમને ડેઇલી ચાર્ટ જ્યારે સમજાવતો ત્યારે જ મેં તમને કીધું મેક ઓર બ્રેક લેવલ છે 26,000 છે જ્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને 1-1 કરોડ છે. હવે એના બાદ સપોર્ટમાં તમારે કોઈ આવે તો 25,900 જ્યાં 0.70 કરોડ આ 0.70 લાખ કહી શકે એટલે કે 70 લાખ જેવું આજુબાજુ આપણને જોવા મળે છે. 850 કે જ્યાં 50 લાખ આજુબાજુ આપણને આંકડો જોવા મળે છે. હાઇલાઇટ પોઈન્ટ આ જ છે. 25,100 જે આપણે કવરો જ છે કારણ કે ત્યાં તમે જો ઓલરેડી 1 કરોડ છે. 25,200 નજર કરો ત્યાં પણ 1 કરોડ છે. એટલે કે ઉપર કોલ રાઇટર્સ 1-1 કરોડવાળા વધારે છે જ્યારે એક માત્ર છે 26,000. જો 26,000 નજીક આજે આપણે ક્લોઝિંગ ના આપ્યું તો ચાન્સીસ રહેશે કે ક્લોઝિંગ આ આંકડો જ્યારે 1 કરોડની ઉપર આપણને જેમ પુટ રાઇટર્સ એ કોન્ફિડન્સ ખોઈ શકે છે. અને જે એવું થયું તો પછી છેલ્લા 3-4 દિવસથી જે સેકન્ડ સેશનમાં જે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે એ થઈ શકે છે કે આપણને પહેલા સેશનમાં પ્રોફિટ બુકિંગ ચાલુ થઈ જાય. પરંતુ આ બધી જે અત્યારે હાલ જે નફા વસૂલીનો જે મૂડ જે ચાલુ થયો છે એની બહાર ક્યારે આવીશું? જ્યારે 26,000 અને 26,100 આ બે લેવલ છે કે જેની ઉપર આપણે જ્યારે ફરીથી જઈશું ત્યારે એ બાદ જ આપણે અહીંથી ફરીથી કોન્ફિડન્સ જોવા મળી શકે છે. ક્લિયર? તો વાત થઈ ગઈ આપણે નિફ્ટી કે જેમાં હાઇલાઇટેડ પોઈન્ટ છે મેઇન 26,000નું લેવલ. આવો અહીંથી બેંક નિફ્ટી ઉપર નજર કરો. બેંક નિફ્ટી ઉપર તમે નજર કરો તો ત્યાં તમને એક જે પોઈન્ટ હાઇલાઇટ થઈ રહ્યો છે મેઇન એ તમારા માટે હતો 58,200. હજુ પણ તમે ત્યાં કારોબાર કરી રહ્યા છો. આજના દિવસે 58,577 એટલે કે 58,500ના જે કોલ રાઇટર્સ છે ને એમણે થોડુંક અહીંયાથી દબાણ બનાવ્યું. આ તમે કેન્ડલ જોઈ રહ્યા છો બિલકુલ એકદમ ડોઝી કેન્ડલ પ્લસ જેવી કેન્ડલ તમને જોવા મળી રહી છે. અહીંયા જો તમે ઓલરેડી ઇનસાઇડ બાર બનાવી દો ઇનસાઇડ બારના પ્રમાણે તમે અત્યારે લેવલ પણ તમે ઉપરની તરફ આજે જતા રહ્યા. પરંતુ હવે શું? હવે આજના દિવસનો લો પકડી લઈશું ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય. એઝ ઓફ નાવ બેંક નિફ્ટી માટે લો છે એ છે 58,062
58,062નું લેવલ છે. ઇવન તમે જુઓ તો હમણાં જસ્ટ 58,062થી 58,200ની તરફ નિફ્ટી બેંક નિફ્ટી જઈ રહી છે. 58,062 આવતીકાલ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે જો આજે નવો લો ના બને તો. અને જો લો બન્યો તો પછી સ્વાભાવિક છે કે 58,000 એક મહત્ત્વનો એક સપોર્ટ છે. જેમ અત્યારે હાલ આપણે કહી રહ્યા છીએ કે નિફ્ટી માટે 26,000નું લેવલ મહત્ત્વનું છે, એમ બેંક નિફ્ટી માટે 58,000 લેવલ મહત્ત્વનું છે. અને ઉપર નવી તેજી માટે જેમ નિફ્ટીમાં આપણે વાત કરી 26,100ને ક્રોસ થવું જરૂરી છે, એ જ રીતે બેંક નિફ્ટીમાં 58,500નું લેવલ છે કે જેને ક્રોસ થવું જરૂરી છે. 58,500નું લેવલ જો તમારું ક્રોસ થાય, બરાબર, એટલે કે આજનો જે હાઈ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ 577, તો પણ આપણે અહીંથી જોઈ શકાય છે 58,577 હાઈ ક્રોસ થશે તો આપણને 59,000ના લેવલ પણ આપણને બેંક નિફ્ટીમાં જલ્દી જ જોવા મળી શકે છે. હવે જેમ વાત કરી ઉપરની તરફ 58,587 એની ઉપર જાય એ બાદ નવી કોન્ફિડન્સ જોવા મળશે. નીચેની તરફ 58,000નું લેવલ છે, જો એ બ્રેક થાય તો આપણને જે બીજા 500 થી 600 પોઈન્ટની ડાઉન સાઇડ ઓપન થતી જોવા મળી શકે છે. રાઈટ, તો આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટીની. આવો નજર કરી લઈએ અહીંથી 15 મિનિટમાં શું હાલચાલ છે પણ બેંક નિફ્ટીમાં. ત્યાં સેમ વે જોશો તે જ પરિસ્થિતિ છે, વન વે તેજી જોવા મળી રહી છે, પરંતુ આ તેજી જોવા તો મળી, પરંતુ સેમ નિફ્ટીની જેમ અહીંયા પણ તમે જો ઉપલા સ્તરથી સેકન્ડ સેશનમાં એક વેચવાલી જોવા મળી રહી છે. રાઈટ, છેલ્લા 3 દિવસથી જોશો ને આપણને એક અર્ધ ગોળ જેવું આપણને બનતું જોવા મળી રહ્યું છે. એટલે કે પહેલા સેશનમાં તેજી આવે છે, સેકન્ડ સેશનમાં ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ આવે છે. હવે અત્યાર સુધી શું થયું છે તમે જો અહીંયા 50 EMA આવે બાઉન્સ બેક જોવા મળે છે. 10 EMA તૂટે તો 50 EMA નજીક માર્કેટ એક સપોર્ટ લે છે. અહીંયા 10 EMA તૂટીને 50 EMA આજુબાજુ તમારું 15 મિનિટમાં સપોર્ટ લીધો હતો. લાસ્ટ ટાઈમ તમારું ક્લોઝિંગ એક્ઝેક્ટ 50 EMA નજીક થયું હતું અને તમે ઓપનિંગ આજે મજબૂત સાથે. હવે આજે ત્યારે ફરીથી તમારું 58,195 તમારું 50 EMA છે. અત્યારે આપણે કારોબાર કરીએ છીએ એક્ઝેક્ટ 58,195, એટલે કે 58,195 લેવલ તમારું મહત્ત્વનું રહેશે આજના દિવસે. જો એની ઉપર ક્લોઝિંગ આપો છો તો કંઈ વાંધો નથી, પરંતુ જેની નીચે ક્લોઝિંગ આપો છો તો તમે જુઓ છેલ્લા કેટલા ઓલમોસ્ટ 14 તારીખ આજુબાજુ તમે 50 EMA નીચે કારોબાર કર્યો હતા, એ બાદ તમે અહીંયા આવ્યા હતા. એટલા માટે જ આ તમારું મહત્ત્વનું લેવલ રહેશે 50 EMA બેંક નિફ્ટી માટે. 15 મિનિટમાં એની નીચે જો ક્લોઝિંગ આવે તો થોડુંક ચિંતાનો વિષય છે. તે એવું થાય તો આપણે હાલ પૂરતું નિફ્ટી તરફ આપણે જે શિફ્ટ થવું જોઈએ. ક્લિયર? આવો OI ડેટા ઉપર નજર કરી લઈએ. આજના દિવસે 58,500 જે સૌથી વધારે હાઇલાઇટ થયું, 15 લાખ નજીક ઓલમોસ્ટ કોલ રાઇટર્સ. પુટ રાઇટર્સ નો ડાઉટ હતા, 10 લાખ હતા, પરંતુ કોન્ફિડન્સ અહીંયા વધારે જોવા મળે છે. નવું એડિશન જે થયું ને એ અહીંયા આપણને જોવા મળ્યું છે. નીચેની તરફ તમે નજર કરો, તમારો જે સ્ટ્રોંગ સપોર્ટ છે 58,000. એટલા માટે મેં શરૂઆતમાં જ કીધું કે નિફ્ટી માટે જેમ 26,000 છે, બેંક નિફ્ટી માટે 58,000 છે, કારણ કે જ્યાં 15 લાખ સપોર્ટ છે. એટલે સપોર્ટમાં તમે જો 15,58,000 ઉપર છે, અવરોધમાં 58,500 ઉપર 15 લાખ નજીક છે. એટલે આ એક તમારા માટે એક રેન્જ બની ગઈ છે. નીચેની તરફ 58,000, ઉપર તરફ 58,500. જો એની નીચે યા ઉપર ક્લોઝિંગ આવે એ બાદ આપણને એક નવી દિશા જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં. ક્લિયર? અધરવાઇઝ આ જ લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું. બાકી ઇન બિટવીન તમે નજર કરશો તેટલું કોઈ ખાસ OI એડિશન આજના દિવસે નથી જોવા મળ્યું. જે છે આજે આપણને આજ બે સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જે આપણને હાઇલાઇટ થતી જોવા મળી રહી છે. ક્લિયર? તો આજના દિવસે જેમ આપણે વાત કરી તો તમે નજર કરો ન્યૂનતમ સ્તરથી એક સપોર્ટ અત્યારે હાલ માર્કેટ લઈ રહ્યું છે. નિફ્ટી 25,990 તરફ જઈ રહી છે. આપણે જ્યારે વાત કરી મેં તમને 25,934નું લેવલ મેં તમને વાત કરી હતી કે જ્યાં એક સપોર્ટ જોવા મળી શકે. 25,925નું લેવલ આજે તમે જો લો બન્યો અને ત્યાંથી તમે અત્યારે 26,000 તરફની કમબેક કરીએ છીએ. બેંક નિફ્ટી પણ તમે જો 58,250ની તરફ કમબેક કરી છે. આજના દિવસનું ક્લોઝિંગ મહત્ત્વનું છે. બેંક નિફ્ટી 58,000 ઉપર અને નિફ્ટી જો આજે ફરી જે કમબેક કરી રહ્યું છે ને એમાં જો 26,000નું લેવલ જો એની ઉપર ક્લોઝિંગ આપી દીધું તો સમજો કે આજે જે નફા વસૂલી જોવા મળી એક માત્ર સેન્સેક્સની એક્સપાયરીને કારણે જોવા મળી. બાકી વ્યૂ હજુ પણ એ જ કોન્ફિડન્સ સાથે આપણે પોઝિટિવ રાખીશું. યસ. તો અત્યારે ફિલહાલ કયા પ્રકારનું એક્શન બની રહ્યું છે તે ચાર્ટ્સ પર આપણે સમજ્યા. યોમિક પછી આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ એક લો બનાવી સરસ રિકવરી આપી નિફ્ટીએ. 25,925 તમારા ઇન્ટ્રાડે લોઝ ત્યાં ખાસ બનતા જોવા મળ્યા છે અને ત્યાંથી સારી રિકવરી. ઓલમોસ્ટ 26,000ને સ્પર્શવા આવ્યા આપણે. તમે જો વાત કરીએ અહીંયા સેન્સેક્સની તો સેન્સેક્સ માટે થઈને પણ 84,659 આસપાસથી એક રિકવરી બતાવી છે અને ત્યાંથી તમે 84,890 900 આસપાસ પહોંચ્યા તમે સેન્સેક્સની અંદર. બેંક નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 58,270 એટલે કે 58,062 આસપાસના લો બનાવી ત્યાંથી સરસ રિકવર થયા છો. સો આ પણ એક પરિસ્થિતિ સારી. અચ્છા, મિડ કેપ અને સ્મોલ કેપમાં બેઝિકલી સ્મોલ કેપે પોતાના ગેઇન્સ જરૂર જાળવી રાખ્યા છે. અત્યારે 5% મજબૂતી અને ઇનફેક્ટ ડેઝ લોથી રિકવરી બહુ જ સરસ આપણને સ્મોલ કેપની અંદર આવતી જોવા મળેલી છે. તો આ પણ હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી ડેફિનેટલી આપણે માનવું જોઈએ. મિડ કેપની અંદર જો આપણે જોવા જઈએ તો અહીંયા આપણને ખાસ ડેઝ લોથી સારી રિકવરી જોવા મળી રહી છે. નિફ્ટી સેન્સેક્સમાં બેઝિકલી એક પ્રેશર આવ્યું હતું, બેંક નિફ્ટીમાં આવ્યું હતું, જે હવે ફરી એકવાર રિકવર કરવાની કોશિશ
પહેલી એટેમ્પ્ટ થઈ છે 2:45 વાગ્યાનો સમય આવી ચૂક્યો છે, એટલે હવે એ જે સ્પાઇક્સ આવવાની હોય તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. હવે અહીંયાથી ટકીએ છીએ કે નહીં અને સુધારો ક્લોઝિંગ બેસિસ પર આપીએ છીએ કે નહીં તે આપણે જોવાનું રહેશે. આવો જરા સેક્ટર સ્પેસિફિક વાતચીત પર નજર કરી લઈએ. દિવસની સ્ટોરી ઓફ ધ ડે તરીકે આઈટી સેક્ટર હતું. બહુ જ સરસ રિકવરી તમને આઈટી સેક્ટરની અંદર આવતી જોવા મળી. 3.5% આસપાસની સારી મજબૂતી તમને નિફ્ટી આઈટીની અંદર આવતી જોવા મળેલી છે. ત્યારબાદ જુઓ તમે સરકારી બેન્ક્સ 0.5% વધુની સરસ મજબૂતી તમને અહીંયા આવતી જોવા મળેલી છે. પ્રાઇવેટ બેન્ક્સની અંદર પણ 0.5% આસપાસની મજબૂતી તમને આવતી જોવા મળેલી છે. રિયલ એસ્ટેટ, સીપીએસઈ, સર્વિસ સેક્ટર આ બધાની અંદર સારી તેજી છે. લાલ નિશાનમાં માત્ર ને માત્ર કન્ઝમ્પશન છે, ઓઇલ એન્ડ ગેસ છે, હેલ્થ કેર આ થોડા લાલ નિશાનમાં છે. બાકી ઓવરઓલ બધા સેક્ટોરલ ઇન્ડાઇસીસની અંદર સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. આવો આગળ વધીએ અને એસઆર ઇક્વી સર્ચના શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ રહ્યા છે. શ્યામ સર, આપનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. હેપી ન્યૂ યર સર. માર્કેટ પહેલા દિવસે વિક્રમ સંવતના પહેલા દિવસે સારી તેજી સાથે જોવા મળ્યું. થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, બટ સ્ટીલ જે કંઈ પણ છે લેવલ્સ તેને રિસ્પેક્ટ ડેફિનેટલી આપવી પડે. તો કઈ રીતે જુઓ છો અને નવા વર્ષના શું પ્લાન્સ છે સર? ગુડ આફ્ટરનૂન યોમિકજી, ગુડ આફ્ટરનૂન યશજી. નવા વર્ષના તમને પણ અને તમારા ન્યૂઝ કેપિટલના બધા વ્યુઅર્સને પણ શુભેચ્છાઓ. આવનારું વર્ષ એમના માટે વેલ્થ માટે બહુ સ્પર્ધાએ નીવડે એવી પ્રભુને પ્રાર્થના. તો ઇન્ડેક્સની જે રીતે આપણે વાત કરી લઈએ તો આજે જે રીતે સવારમાં ગિફ્ટ નિફ્ટી જે પોઝિટિવ સેન્ટિમેન્ટ બતાવી રહ્યું હતું, પણ સવારે હું તમારી કોમેન્ટ્રી પણ સાંભળી રહ્યો હતો કે આટલું ઉપર જો પોઝિટિવલી ખુલતું ને તો એ ટકવું શક્યતા બહુ જ ઓછી હતી, કેમ કે જે રીતે વન વે ચાલી રહ્યું છે છેલ્લા તમે 5 થી 7 દિવસની અગર જોશો તો આપણે વાત કરીએ સૌથી પહેલા તો 15 ઓક્ટોબરે જે નિફ્ટીએ 25,323 ની આસપાસનો જે ક્લોઝ આપ્યો હતો, એના પછીના જે 5 દિવસ છે એ વન વે ઉપરની તરફ મૂવ આપી છે. હવે મૂવે ક્યાં જઈને કસેક ને કસેક તો થોડુંક એનું રેઝિસ્ટન્સ ને એ રીતનું બનતું હતું. તો આજે સેન્ટિમેન્ટ પણ એ રીતનું જ હતું. ગેપ અપ ઉપર ઓપનિંગ થયું અને ઉપરની તરફથી થોડુંક રિજેક્શન જોવા મળ્યું, કેમ કે આપણે સેન્સેક્સની વીકલી એક્સપાયરી પણ એક ફેક્ટર હતું એમાં. હવે આપણે અગર સેન્સેક્સ ઉપર અને નિફ્ટી ઉપર બ્રોડબેઝ જોઈએ ને તો દરેક ડીપ જે છે એ એઝ અ બાઇંગ તરીકે ટ્રીટ થશે. હવે અહીંયા 26,000 નું જે લેવલ છે એ તો ઠીક છે, એક નંબર તરીકે એમાં જોઈ શકાય, પણ તમે જોશો તો 25,700, 25,800 ના દરેક લેવલ જે છે એ બાય ઓન ડીપ માટે જ અત્યારે પ્રિફર થશે. તો ઓવરઓલ અગર હું મારો વ્યૂ જોવા જાઉં તો નિફ્ટીએ જે રીતે એમાં સ્ટ્રક્ચર બનાવીને નીચેથી જે રીતે રાઉન્ડિંગ આખી પેટર્ન બનાવી છે, કપ એન્ડ હેન્ડલ ટાઈપનું પેટર્નનું બ્રેકઆઉટ આપવાની તૈયારી કરે છે અને નવા હાઈની આસપાસ બિલકુલ કન્સોલિડેશન થશે ને 1-2 દિવસ અથવા એકાદ વીક જો કન્સોલિડેશન થાય છે ને નવા હાઈની આસપાસ 26,000-26,200 ની રેન્જમાં, તો એક બહુ સારી એવી એમાં સ્ટ્રેન્થ બનશે. અને ઉપરની તરફ અમારા જે વ્યૂ છે એ અત્યારે જ ફર્સ્ટ ટાર્ગેટ જે પેટર્નનું નીકળે છે એ 26,900 થી 27,000 નું પહેલું ટાર્ગેટ અને 28,000 થી 28,200 નું ઝોન જે છે એ નિફ્ટી માટે સેકન્ડ ટાર્ગેટ રહેશે એવું દેખાઈ રહ્યું છે ચાર્ટ ઉપર. ઓકે, તો ઓવરઓલ વ્યૂ જે છે હાલ આપણને અહીંયાથી પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે, જ્યાં આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. નિફ્ટી તમે નજર કરો ફરીથી 26,000 તરફ જવાની એક એટેમ્પ કરતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી પણ આપણે જેમ વાત કરીએ 58,250 નું લેવલ છે જે જાળવી રાખવાના પ્રયાસ બતાવી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. શ્યામ સર, આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર? સ્ટોક સ્પેસિફિકમાં યોમિકભાઈ 2 સ્ટોક છે. સૌથી પહેલા તો એક શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હતું, એ સવારમાં આઈડેન્ટિફાય કરેલું, પણ મૂવ જે રીતની કન્ટિન્યુએશનમાં છે તો થોડુંક સ્ટોક મૂવ કરી ગયું છે. પણ ખાલી વ્યુઅર્સ માટે એટલું હાઇલાઇટ કરી રાખીશ કે અગર સ્ટોક થોડું ઘણું ડીપ બતાવે છે તો એડ કરી શકાય છે. બાયિંગ ઝોન સ્ટોકનો રહેશે 240 થી લઈને 244 રૂપિયાની રેન્જમાં અગર મળે છે તો સ્ટોક એકવાર લઈ શકાય છે. 220 ની આસપાસનો સ્ટોપ લોસ રહેશે. 287 અને 330 ના ટાર્ગેટ માટે એમાં ધ્યાન રાખી શકાય છે. સેકન્ડ સ્ટોક છે એસબીઆઈ. એસબીઆઈ જે તમે જોશો ને તો ઓલ ટાઈમ હાઈ આજે ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે અને ઉપરની તરફ સ્ટ્રેન્થ પણ થોડી સારી એવી દેખાઈ રહી છે. અને લોંગર ટાઈમ ફ્રેમ પર ચાર્ટની પેટર્ન જોશો એ પણ બહુ સ્ટ્રોંગ ડેવલપ થતી દેખાઈ રહી છે. હવે એમાં એસબીઆઈમાં ટાર્ગેટની અગર વાત કરી લઈએ તો એમાં 890 થી લઈને 911 નું ઝોન છે એ એક્યુમ્યુલેશન ઝોન રહેશે. સ્ટોપ લોસ રહેશે 850 ની નીચેનો. એમાં પહેલું ટાર્ગેટ 1,000, બીજો ટાર્ગેટ 1,100 અને 1,300 રૂપિયાનો ફાઇનલ ટાર્ગેટ રહેશે. ઓકે, સો આ છે એસસીઆઈ. નજર રાખો. અન્ય જે સરની રેકમેન્ડેશન છે તે બધા પર પણ આપણે નજર જરૂરથી રાખીશું.
સર સ્ટોક સ્પેસિફિક વાત કરવી તો ઓબ્વિયસલી આજે દિવસની શરૂઆત આપણે એ જે એક્સપોર્ટ રિલેટેડ સ્ટોક્સ છે જેમાં સરસ આજે તેજી આવી તેની સાથે કરવી જોઈએ, ચાહે તે એફએમસીજીના એટલે કે ખાણીપીણીના એક્સપોર્ટ રિલેટેડ સ્ટોક્સ હોય કે પછી ટેક્સટાઇલ રિલેટેડ બધા જ સ્ટોક્સ બહુ જ સરસ તેજી આવતી આપણને આજે જોવા મળેલી છે. તો થોડું સમજાવો સર, તમને કોઈ કાઉન્ટર પસંદ છે જે રીતે વાતચીત અચાનક જ શરૂ થઈ છે ફરી એક વખત? આમ તો અચાનક ના કહેવું જોઈએ, ફરી એક વખત વાતચીત થઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી વચ્ચે, તે બાદ માર્કેટ થોડા હોપ્સ વધારી રહ્યું છે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ સ્ટોક્સમાં તમારું કોઈ ફોકસ? એક્સપોર્ટ ઓરિએન્ટેડમાં હું સ્ટોક સ્પેસિફિક અમારું કોઈ ખાસ વધારે એમાં એ રીતે ધ્યાન નથી, કેમ કે અમે મોટા ભાગે ટેકનિકલ છે એ રિવ્યુ કરતા હોઈએ છીએ. પણ તમે એસસીઆઈની મુવમેન્ટ પણ જોશો ને તો શિપિંગ કોર્પોરેશન ઇન્ડિયાની જે રીતે આપણે વાત કરી એ પણ એમાં જે છે એ જ સેક્ટરને કશેક ને કશેક ટેકો કરતું હોય એ રીતનું એનું કારોબાર છે. તો અગર એક્સપોર્ટ ઓરિએન્ટેડ કોઈ પણ એક્ટિવિટીને અગર પ્રમોશન મળશે અથવા બૂસ્ટ મળશે તો એસસીઆઈમાં પણ આપણને જે રીતે પેટર્ન ડેવલપ થતી જે જોવા મળી રહી છે એમાં આગળના ટાર્ગેટ એચીવ થતા જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ એસસીઆઈ કે જે આપણા સૌ કોઈની ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસ ઇવન નિફ્ટી 500માં બિલકુલ મિક્સ કારોબાર છે. 250 સ્ટોક પોઝિટિવ છે, 250 સ્ટોક નેગેટિવ છે. મજબૂતીમાં તમે નજર કરો, બિરલા સોફ્ટ 9% તેજી જોવા મળી છે. વર્ધમાન ટેક્સટાઇલ, જેમાં ઓલરેડી આપણે યસે વાત કરી કે આપણને જે એક્સપોર્ટવાળા જે સ્ટોક છે એમાં જ આપણને સારી એવી તેજી જોવા મળી છે. ખાસ કરીને ટેક્સટાઇલ છે, બીજું આપણે જોઈએ તો જે અવંતી ફીડ છે, એફએક્સ પ્રોજન છે, એ બધા સ્ટોક છે જે આજે સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે. ઇવન સરે જે પસંદગી આપી એસસીઆઈ એમાં પણ 7% તેજી છે. કેપીઆર મિલ તમે નજર કરો, અહીંયા સારી એવી ખરીદારી છે અને વેલ્સપન લિવિંગમાં ખરીદારી છે. વેચવાલીમાં આજે જોવા મળી તો ગોડફ્રે ફિલિપ્સ તમે જો અહીંયા બહુ ઘણા દિવસો બાદ ટોપ લૂઝર્સ તરીકે 7%ની વેચવાલી જોવા મળી છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ તમે જો દિવાળીના દિવસે 10% તેજી અને આજે 5%ની વેચવાલી જોવા મળી છે. પૂનાવાલા ફિનકોપ છે, ચેન્નઈ પેટ્રોલિયમ છે અને સાથે હિન્દુસ્તાન કોપર છે કે જ્યાં આજે આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળે છે. સેમસર એક વખત ગોડફ્રે ફિલિપ્સના ચાર્ટ ઉપર નજર કરો શું સેટઅપ બની રહ્યું છે, કારણ કે અહીંયા સ્ટોક જોઈએ તો આપણને છેલ્લા મહિનાથી એક નેગેટિવ ઇન્ડિકેશન તરફ આપણને જોવા મળી છે. મંથલી રિટર્ન તમે જો 5.5% નેગેટિવ છે, વીકલી રિટર્ન જોઈશો તો 4% આપણે નેગેટિવ છે અને આજે પણ સ્ટોક તમે જો તો ઓલમોસ્ટ 7%નો ઘટાડો બતાવી રહ્યો છે. સર ગોડફ્રે ફિલિપ્સમાં યોમિકભાઈ ઉપરના બેન્ડથી જોઈએ ને તો ચાર્ટ ઉપર એક વન ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે કે એનો અગર ઝોન આપણે જોઈએ તો 3800 રૂપિયાની રેન્જથી લઈને 3300 રૂપિયાની રેન્જમાં જે છે એક ડિસ્ટ્રીબ્યુશન ટાઈપની પેટર્ન બની રહી છે. હવે આજે સ્ટોક છે એ આખી ચેનલ અને આખી રેન્જ તોડીને પણ નીચેની તરફ ટ્રેડ કરી રહ્યું છે અને એનો અગર નેક્સ્ટ સપોર્ટ જોવા જઈએ તો સ્ટોકને સીધો 2800 રૂપિયા પહેલા કોઈ મોટો સપોર્ટ દેખાતો નથી. અગર સ્ટોક અહીંથી સ્લીપ કરે છે તો 2800 રૂપિયા સુધી નીચે આવી શકે છે અને એનાથી પણ અગર નીચે જાય છે તો 2600 રૂપિયા સુધીના બેન્ડમાં આવી શકે છે. ફિલહાલ અગર કોઈની પાસે હોય તો એકવાર માટે પ્રોફિટમાં હો તો એક્ઝિટ કરીને 2500 થી 2800 રૂપિયાની રેન્જમાં ફરી એન્ટ્રી બનાવવાનું જોઈ શકાય છે અગર ત્યાં પણ કોઈ ટેકનિકલી પોઝિટિવ પેટર્ન બનાવે છે અથવા સપોર્ટ લઈને આગળની તરફ મુવમેન્ટ આપે છે તો. કેમ કે 2800 ની રેન્જ જે છે ત્યાં એક 200 EMA પણ છે. અગર એની પણ નીચે સ્ટોક સસ્ટેન થઈને નેગેટિવ મૂવ કન્ટિન્યુ રાખે છે તો પછી જ્યાં સુધી સ્ટાર્ટ ઉપર કોઈ રિવર્સલના સાઇન નથી આવતા ત્યાં સુધી સ્ટોકને અવોઇડ કરવું બેટર રહેશે. ઓકે, સો રિવર્સલના સાઇન્સ ન દેખાય ત્યાં સુધી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય બેઝિકલી પહેલાં તો નિફ્ટી આઈટી પર સર એક વખત તમારો રિવ્યૂ લેવા માગીશું. રીઝન એ છે કે ઇન્ફોસિસના જે સમાચાર પ્લસ વિઝાને લઈને અમુક ક્લેરિટીઝ આવી છે તેને કારણે પ્લસ અગેન આ એક્સપોર્ટની સાથે કેમ કે આપણે સર્વિસીસ એક્સપોર્ટ કરીએ છીએ રાઈટ, તો આ પણ એક સેક્ટર બની શકે. તો પહેલાં તો નિફ્ટી આઈટીનો રિવ્યૂ બહુ સરસ તેજી આજે જોવા મળી છે. ઇનફેક્ટ સમગ્ર નિફ્ટીને સપોર્ટ આપવાનું બહુ મોટું કામ કર્યું છે. કોઈ મિડ કેપ કે સ્મોલ કેપ આઈટી સ્ટોક તમને પસંદ હોય તો એ પણ પછી સાથે સાથે ડિસ્કસ કરી લઈએ. નિફ્ટી આઈટીમાં યસ સર જે રીતે જોઈએ તો આજે 2.5% તેજી બતાવે છે પણ આવનારા દિવસમાં અગર એમાં જોઈએ તો અત્યારે 36,230 ની આસપાસનું લેવલ છે ઇન્ડેક્સ ઉપર. પણ અહીંથી 400-500 પોઈન્ટ અગર ઇન્ડેક્સ ઉપરની તરફ જાય છે તો એક હર્ડલ નાની એવી જોવા મળી શકે છે કેમ કે સ્વિંગ એનો હાઈ પણ એ જ રીતનો હતો જ્યાંથી જે છે 2-3 વખત એણે રિજેક્શન પણ લીધું છે અને એક બ્રેકડાઉન પણ આપ્યું હતું. મિડકેપ અગર વાત કરીએ નિફ્ટી આઈટી 37,000 ઉપર જ્યાં સુધી ઇન્ડેક્સ નથી ટકતું ને તો ત્યાં સુધી એમાં છે ઉપરની તરફ એક રેઝિસ્ટન્સ ફેસ કરતું જોવા મળશે. અને જે રીતે તમે વાત કરી નિફ્ટી મિડકેપની તો નિફ્ટી મિડકેપ માટે એકચ્યુઅલી હું તમારી પાસે થોડો સમય લેવાનો જ હતો. નિફ્ટી મિડકેપમાં અમારું પણ ખાસ ધ્યાન બેસી રહ્યું છે
હવે નિફ્ટી મિડ કેપ 100 ની અગર વાત કરીએ ને તો અહીંયાથી જે રીતે આખી પેટર્ન ડેવલપ થઈ રહી છે અને જે રીતે વારે ઘડી એના ઓલ ટાઈમ હાઈની આસપાસ આઈને અટકે છે અને ફરી જે છે હાઈને ક્રોસ કરવાનો ટ્રાય કરે છે, તો અગર નિફ્ટી મિડ કેપમાં જોવા જઈએ તો આ લેવલ અહીંથી સસ્ટેન થઈ જાય છે અને 2 થી 3 વીક જે છે અગર અહીંયા થોડોક ટાઈમ વિતાવે છે ને તો ઉપરમાં અમારે 63,000 સુધીના એમાં લેવલ બનતા જોવા મળી શકે છે, કેમ કે અમારું ખાસો અગ્રેસિવ વ્યૂ છે નિફ્ટી મિડ કેપ 100 ઉપર. અને નિફ્ટી મિડ કેપ સિલેક્ટની આપણે વાત કરી લઈએ તો એક જ મિનિટ, જરા મારે ચાર્ટ થોડાક ડિસ્ટર્બ થઈ ગયા, 1 મિનિટ. નિફ્ટી મિડ કેપ સિલેક્ટ ઉપર અગર વાત કરીએ તો અત્યારે નિફ્ટી મિડ કેપ સિલેક્ટ છે 13,000 ની આસપાસ છે. હવે એની અંદર પણ ઉપરની તરફ જે રીતે વારે ઘડી સસ્ટેન થઈ રહ્યું છે અને ઓલ ટાઈમ હાઈની નજીક જે છે વારે ઘડી એક રીતે કહીએ કે ટેકનિકલી નોક કરી રહ્યું છે, તો અહીંયા પણ જો 1 થી 2 વીક સસ્ટેન થઈ જાય છે 13,300 થી 13,500 ની રેન્જમાં, તો ઉપરની તરફ એમાં પણ અમારે 15,900 અને 16,000 ના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને નિફ્ટી મિડકેપમાં તો અગર સ્ટોક સ્પેસિફિક અગર જોવા જઈએ તો સ્ટોક સ્પેસિફિકમાં એકચ્યુઅલી મારી વોચ લિસ્ટમાં થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે હમણાં, તો માફી ચાહીશ. બાકી મેં 3 થી 4 સ્ટોક જે છે એમાં સિલેક્ટ કરીને રાખેલા છે. અગર ટાઈમ મળશે અથવા આપણે ફરીથી અગર મારે રિફ્રેશ થઈ જાય છે તો હું તમને ઇન બિટવીન જરૂરથી શેર કરી દઈશ. ઇન્ફોસિસના ચાર્ટ તો ડેફિનેટલી ડિસ્કસ કરી લઈએ આજે, કેમ કે ઇન્ફોસિસમાં આટલી સરસ મૂવ છે, તો એ ચાર્ટ્સ તમને કેવા લાગે સર? ઇવન સર સાથે એક્સેલ ટેકના પણ સર રિવ્યુ આપી દેજો, કારણ કે એ પણ જે ટોપ લાઇન જે છે ને એક્ઝેક્ટ એની ઉપર અત્યારે હાલ એક હડલ કરી રહ્યો છે, લાગે છે કે એની ઉપર જાય તો આપણને એક તેજી જોવા મળે સર. સૌપ્રથમ ઇન્ફોસિસની વાત કરીએ તો ઇન્ફોસિસ અત્યારે છે ને એક રેન્જમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. નીચેની તરફ 1418 અને ઉપરની તરફ 1530 ની આ રેન્જ છે. આજે રેન્જની બહાર નીકળવાનો ટ્રાય કરે છે, 1535-36 નું લેવલ અત્યારે ચાલે છે, પણ જ્યાં સુધી આ રેન્જની ઉપર સસ્ટેન થઈને 1-2 દિવસ ટ્રેડ નહીં કરે ત્યાં સુધી એમાં કન્વિક્શન એવું દેખાતું નથી. નીચેની તરફ ફરીથી કદાચ જો આ રેન્જમાં આવી જશે તો ફરી આ જ રેન્જની અંદર ટ્રેડ કરતું જોવા મળે છે. અને એના ઉપર અગર 1550 ની ઉપર પણ સસ્ટેન થઈ જાય છે ને તો 1577 ની આસપાસ એમાં એક 200 EMA નું રેઝિસ્ટન્સ જોવા મળશે. તો ઓલમોસ્ટ આમાં અગર જોવા જઈએ તો 1580-90 ની ઉપર જ્યાં સુધી સસ્ટેન થઈને ઉપર ટ્રેડ નથી કરતું અને 1-2 દિવસ અગર ત્યાં ક્લોઝ નથી આપતું તો ત્યાં સુધી ઇન્ફોસિસ અમે જે છે થોડું એમાં સાઇડવેઝ વ્યૂ રાખીએ છીએ. અને વાત કરીએ HCL ટેકની, તો HCL ટેક ચાર્ટ ઉપર છે અત્યારે, એક મિનિટ, આજે મારી સિસ્ટમ જરાક સ્લો ચાલી રહી છે, 1530 નું લેવલ છે. તો HCL માં પણ તમે જોશો તો નીચે જે છે 1370-1380 ની રેન્જ થી ઉપરની તરફ સેમ આપણે ઇન્ફોસિસની જેમ જ એમાં 150 થી 200 રૂપિયાની એક ટ્રેડિંગ રેન્જ હતી. અત્યારે રેન્જના ઉપરના પોઈન્ટ ઉપર છે. આમાં પણ ઉપર અગર જોવા જઈએ તો 1560-70 ની આસપાસ 200 EMA નું રેઝિસ્ટન્સ મળશે. તો સ્ટોક આ પણ જ્યાં સુધી છે 1570 ની ઉપર સસ્ટેન નહીં કરે ત્યાં સુધી થોડો સાઇડવેઝ જ વ્યૂ રાખવો જોઈએ આમાં. ઓકે, તો સાઇડ વ્યૂ આપણને હાલ જોવા મળી રહ્યું છે. વાતથી આપણે ઇન્ફોસિસ અને HCL ટેક બંને ઉપર આપણા સૌ કોઈની એક્શન અહીંથી જોવા મળી રહી છે. નજર કરો તો નિફ્ટી 25,950 ઉપર ફરીથી આપણને આવી ગઈ, 26,000 તરફ જઈને સામે બેંક નિફ્ટી પણ તમે જો બેંક નિફ્ટીમાં એ લોકો હલચલ નથી, જે હલચલ જોવા મળી છે ત્યારે હાલ આપણને નિફ્ટી અને એક્સપાયરી છે સેન્સેક્સમાં, એટલે સેન્સેક્સમાં આપણને એક હલચલ જોવા મળી રહી છે. પરંતુ આ સમય છે એક બ્રેક લઈશું, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો, માર્કેટ એ જ રેન્જમાં હજુ પણ જોવા મળ્યું છે. ચાન્સીસ છે કે આપણને 26,000 ઉપર મે બી આજે ક્લોઝિંગ ના પણ આપે. અને પરંતુ જરૂરત એ છે આપણને કે બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી રહ્યા હતા 58,000 લેવલ છે કે જે એક સપોર્ટ તરીકે આપણને કામ કરતું જોવા મળ્યું છે. વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ તો ત્યાં તમે જો ત્યાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ આજે થતું જોવા મળ્યું. આજે જ્યારે તમે નજર કર્યો તો નિફ્ટી 200 પોઈન્ટ ઉપર હતી ને ત્યારે મિડ કેપ 5% ઉપર હતું. અત્યારે તમે નજર કરો તો જ્યારે નિફ્ટી 200 પોઈન્ટથી અત્યારે ઓલમોસ્ટ 150 પોઈન્ટ તૂટી ગઈ હાઈથી, ત્યારે તમે નજર કરો તો મિડ કેપ 5%ની સામે ઓલમોસ્ટ 0.5% નજીક મજબૂતી બતાવ્યું. એટલે ત્યાં થોડી ખરીદારી વધી, જ્યારે મેઇન સ્ટોક છે બ્લુ ચિપ સ્ટોક ત્યાં વેચવાલી આવી. બીજી તરફ તમે નજર કરો સ્મોલ કેપ, જ્યારે શરૂઆતની ઓપનિંગમાં માર્કેટ મજબૂતી સાથે ઓપનિંગ થયા એવા ટાઈમે સ્મોલ કેપ બિલકુલ ફ્લેટ હતું અને અત્યારે તમે નજર કરો તો ત્યાં 5%ની ખરીદારી જોવા મળી છે. એટલે કે મિડ કેપ સ્મોલ કેપ છે આજના દિવસે થોડુંક ડાયવર્ઝન આપણને ત્યાં થયું એવું આજે હાલ આપણને જોવા મળી રહ્યું છે. તો આજના દિવસે નજર કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે આજે આપણને નવા 52 હાઈ બનાવી છે. સારી વસ્તુ એ ટોટલ 32 સ્ટોક આજે નવા 52 હાઈ બનાવી રહ્યા છે. પહેલો સ્ટોક આપણે જો વાત કરીએ તો SCI, જે ઓલરેડી સર કીધું બેંક ઓફ ઇન્ડિયા,
IDFC ફર્સ્ટ બેંક જેમાં નવા 52 હાઈ બને છે, શ્રીરામ ફાઇનાન્સ, એક્સિસ બેંક, સિટી યુનિયન બેંક, ઇન્ડિયન બેંક, એટલે ઓવરઓલ તમે જુઓ તો બેન્કિંગ અને ફાઇનાન્સ સ્ટોક જ આજે આપણને હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે ચર્ચા એક વખત એની જરૂરથી આપણે કરી જ લઈએ. તમારી પાસે શ્યામ સર બેંક ઓફ ઇન્ડિયા લઈને આવવા માગીશ. 136 રૂપિયા 60 પૈસાના આપણને 52 હાઈ બનતા જોવા મળે છે. ઇવન આ જ મહિનામાં સ્ટોક તમે નજર કરો 12% તેજી આપણને જોવા મળી છે. સો અહીંયાથી આપણે કઈ રીતે વ્યૂ બનાવીશું સર? જેની પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય એ લોકો હજુ પણ હોલ્ડ કરવું જોઈએ, અને નવી ખરીદી જે લોકોએ કરવી હોય તો આ લેવલે સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો સર? બેંક ઓફ ઇન્ડિયામાં વ્યોમિકજી જોઈએ તો અત્યારે 135-136 નું લેવલ ચાલી રહ્યું છે, જે આપણે જૂન 2024માં 3 જૂન 2024 ત્યાં એ લેવલની આસપાસ ક્લોઝ આપ્યું હતું. 136-37 ની આસપાસ આ એક લેવલ છે, કદાચ થોડુંક રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે, કેમ કે માર્કેટ પણ જે છે એ વન વે ઉપરની સાઈડ ગયું છે, થોડું ઘણું કન્સોલિડેશનમાં જશે તો એ 2 થી 3 દિવસ કદાચ મે બી હોલ્ડ લઈ શકે છે સ્ટોક. પણ ઓવરઓલ અગર સ્ટોકમાં તેજીનું મોમેન્ટમ રાખીને ટ્રેડ કરીએ તો સારું રહેશે, કેમ કે નીચેની તરફ અગર જોઈએ તો 123 રૂપિયાની આસપાસ 120 થી 125 રૂપિયાનો ઝોન છે, એ સારો એવો સપોર્ટ તરીકે વર્ક કરશે, અને ઉપરમાં એનો ઓલ ટાઈમ હાઈ છે 156-157 ની આસપાસ. તો સ્ટોક આવનારા દિવસમાં ત્યાં સુધી જતો જોવા મળી શકે છે. અગર કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ રાખી શકાય છે. ઓકે, સો રિવ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બેંક ઓફ ઇન્ડિયા માટે રહેતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ ફરી નવા ડેઝ લો બનાવતા જોવા મળી રહ્યા છે. સો આ એક જસ્ટ એન અપડેટ. અત્યારે સેક્ટર્સ બેઝિકલી જ્યાં પેઇન આવ્યો તેમાં એક કન્ઝમ્પશન જરૂર આવી રહ્યું છે. ઇવન ઇન્ફ્રા સેક્ટર પણ છે કે જેમાં થોડું પ્રોફિટ બુકિંગ અત્યારે ફિલહાલ ડેઝ હાઈથી આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક આપણે આગળ વધીએ તો અહીંયા થોડા ઘટનારા શેર્સની જરૂર આપણે વાત કરવી જોઈએ, જેમાં એક આપણને જોવા મળી રહ્યો છે ફોર્ટિસ હેલ્થકેર. શ્યામ સર નજર કરજો, એક વખત 1050-1051 આસપાસ, અને ઇનફેક્ટ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે નવા ડેઝ લો બની રહ્યા છે. 1101થી ઘટાડો આવવાની શરૂઆત થઈ, એટલે બેઝિકલી 1100-1101 આસપાસ કંઈક હર્ડલ બની રહ્યો છે ફોર્ટિસ હેલ્થકેર. સર ફોર્ટિસ હેલ્થકેરમાં યસી જોઈએ ને તો ઉપરની તરફ નવા એના ઓલ ટાઈમ હાઈ 1105-1110 વાળા ઝોનમાં બનાવ્યા પછી 4 થી 5 દિવસ ત્યાં ટ્રેડ કર્યું, અને આજની દિવસે રેન્જનું છે બ્રેકડાઉન આપે છે. તો સ્ટોક જ્યાં સુધી હવે આજના હાઈ ક્રોસ નહીં કરે તો ત્યાં સુધી બિલકુલ એ થોડુંક નેગેટિવ ઝોનમાં રહેવાનો ટ્રાય કરી શકે છે. પણ ઓવરઓલ ચાર્ટનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો ઘણું પોઝિટિવ છે, અને સ્ટ્રોંગ મોમેન્ટમ સાથે સ્ટોક આગળની તરફ વધી રહ્યો હતો. પણ એમાં અગર નજીકની તરફમાં અગર કોઈ સપોર્ટ જોઈએ તો 990 રૂપિયાનો એક સપોર્ટ દેખાઈ રહ્યો છે, જે અહીંયાથી ઓલમોસ્ટ બીજા 40 થી 50 રૂપિયા દૂર છે. તો 990 ની રેન્જમાં, 990 થી 1000 ની રેન્જમાં સ્ટોક કઈ રીતે સપોર્ટ લે છે એ જોવું ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાં સુધી અગર કોઈની પાસે હોય તો એકવાર માટે પ્રોફિટ બુક કરીને નીચે 990 થી લઈને 970 ની રેન્જમાં સ્ટોકમાં ફરી એન્ટ્રી માટે જોઈ શકે છે. પણ કન્ડિશન એ જ રહેશે કે ચાર્ટ ઉપર અગર કોઈ રિવર્સલની પેટર્ન બને છે તો જ, કેમ કે આપણે સ્ટોક ઉપર જોઈશું તો મૂવિંગ એવરેજ પણ જે છે એ ખાસી બધી દૂર થયેલી છે, એટલે એમાં 100 અગર EMA પણ જોઈએ તો 900 રૂપિયાની આસપાસ છે. તો સ્ટોક અગર સ્લીપ કરવાનું કન્ટિન્યુ રાખે છે અને પ્રોફિટ બુકિંગ થોડું પણ આવે છે તો 900 રૂપિયા સુધી પણ નીચે આવી શકે છે સ્ટોક. જી બિલકુલ. ઓવરઓલ આપણે વાત કરીએ ફોર્ટિસ હેલ્થકેર કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. એટલે આપણે વાત કરી જ છે હેલ્થકેર, ફાર્મા સેક્ટર બધું આપણે ગયા છીએ. એક વખત લોરસ લેબ ઉપર સર નજર કરો. લોરસ લેબના પરિણામ પણ આવવાના છે, અને તમે નજર કરો સ્ટોક આજે 0.5% મજબૂતીમાં જોવા મળે છે. બિલકુલ ડોઝી ટાઈપ આજે આપણને કેન્ડલ જોવા મળી છે, પરંતુ જે એમ કહી શકાય કે જે ટોપ છે ને એની તરફ અત્યારે હાલ આપણને કારોબાર જોવા મળે છે. ઇવન વીકલી કેન્ડલ આપણે એક વખત નજર કરીએ તો ત્યાં પણ આપણે નજર કરીએ તો સ્ટોકમાં બિલકુલ એક ઇનસાઇડ બાર બની હતી, અને ઇનસાઇડ બારની ઉપર આજે ક્યાંક ને ક્યાંક ક્લોઝિંગ આપે એવા ચાન્સીસ છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો? લાગે છે કે અહીંયા આપણને એક વખત 930 થી 4 ડિજિટ એટલે કે 1000 તરફની જર્ની આપણને લોરસ લેબમાં જોવા મળે સર? લોરસ લેબમાં યોમિકજી અત્યારે અગર વાત કરીએ તો સ્ટોકમાં આજે કેન્ડલ બની રહી છે. હવે તમે આપણે વીકલી કેન્ડલની વાત કરીએ તો વીકલી કેન્ડલ ઉપર આપણે 22 સપ્ટેમ્બર વાળું એક વીક હતું કે એમાં છે ઓલમોસ્ટ 10%ની 11%ની વીકલી કેન્ડલ નેગેટિવ ક્લોઝ કરી હતી. પણ સારી વાત એ છે કે સ્ટોકમાં બિલકુલ ત્યાંથી જ છે સપોર્ટ લઈને ઉપરની તરફ ફરીથી જે છે આખું એનું ડાઉન મૂવ છે એ કવર કરી છે. અગર એની આગળ વાત કરીએ તો એક 28 જુલાઈ વાળું વીક હતું જ્યાં સ્ટોકે જે છે ઇન્વર્ટેડ હેમર ટાઈપ બનાવ્યું હતું, તો એના લો પણ રિસ્પેક્ટ થયા છે. એટલે ઓવરઓલ સ્ટોકમાં જોઈએ તો 828 જે છે એ બહુ સ્ટ્રોંગ બેઝ બનતો જોવા મળી રહ્યો છે.
પણ હવે એમાં સ્ટોકમાં અગર નવી તેજી અમે જે રીતે 1000ની ઉપરની વાત કરી તો 1000ની ઉપરની તેજી માટે આપણે 950ની ઉપરની એક દિવસનું ક્લોઝિંગ જોવું થોડું ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર 950ની ઉપર ક્લોઝ આપે છે અને ત્યાં સસ્ટેન કરી જાય છે તો ચાર્ટનું જે સ્ટ્રક્ચર છે એ તો બિલકુલ બહુ સારી રીતે સ્ટ્રોંગ રીતે ડેવલપ થઈ રહ્યું છે. તો 1000 નહીં, મને આમાં ચાર્ટના અગર રીડિંગ પ્રમાણે જોઈએ તો 1090 સુધીના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી લોરસ લેબ્સ માટે અને ઇવન ફાર્મા સ્ટોક્સ પણ બધા બહુ ઇન્ટરેસ્ટિંગ. હમણાં આપણે વાત કરી રહ્યા હતા એક્સપોર્ટ ઓરિએન્ટેડ સ્ટોક્સ, એમાં પણ ફાર્માનું મહત્વપૂર્ણ યોગદાન છે જ. હજુ એ થોડી કન્ફ્યુઝન જરૂર છે, પણ હા નજર રહેશે. શ્યામ સર, થોડા ગોલ્ડ સિલ્વર MCXના ચાર્ટ્સ જુઓ જરા એકવાર, કેમ કે અમુક ડેટા પોઈન્ટ્સ પણ છે અમારા પાસે, અમે દર્શક મિત્રો તમને દર્શાવીએ. આપણે જાણીએ છીએ કે પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે ગોલ્ડ અને સિલ્વરમાં, રાઈટ? બટ કેટલું? તો જે રેકોર્ડ હાઈઝ બન્યા છે ત્યાંથી અત્યાર સુધીમાં ગોલ્ડ અને સિલ્વરની અંદર જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે, સ્ક્રીન પર એ માહિતી પણ સર સાથે દર્શાવજો. MCX ગોલ્ડ અત્યારે હાઈથી 9% ઘટ્યો છે. MCX પર સિલ્વર હાઈથી અગેઇન સેમ 9%નું પ્રોફિટ બુકિંગ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. કોમેક્સ ગોલ્ડ પર 16%નું પ્રોફિટ બુકિંગ અત્યાર સુધી થઈ ગયું છે અને કોમેક્સ પર જે સિલ્વર છે તેનું પ્રોફિટ બુકિંગ 13% આસપાસનું છે. હવે તમે સોનાના એ ગ્રાફિક્સ છે એ સ્ક્રીન પર આપો. 17 તારીખે સોનાનો ભાવ હાઈ અને લો જુઓ તમે તો બહુ જબરદસ્ત રેન્જ છે, જેમાં 1,22,000 કોમન તમને લોમાં જોવા મળશે. ઉપર 1,32,000થી લઈને ઘટતા 1,23,000 સુધીના તમારા હાઈઝ બની ચૂક્યા છે સોના માટે. એટલે રેન્જ તમારી ધીરે ધીરે ઉપલા સ્તરોથી કેપ થઈ રહી છે. આવી જ રીતે તમે ચાંદીના ભાવ જુઓ. 1,53,000થી લઈને લો તમારો આવે છે 1,45,000 સુધી, અને અગેઇન સામે હાઈ જુઓ 1,70,000થી ઘટતા તમારો હાઈ આવી ગયો છે 1,47,000 પર. એટલે બેઝિકલી તમારા હાયર હાઈઝની જે પેટર્ન બની રહી હતી અત્યાર સુધી એ ઘટી ગઈ છે, અને લોઝ જે છે તમારા એ પણ સતત નવા લોઝ તમે બનાવતા જઈ રહ્યા છો. હાઈઝથી પ્રોફિટ બુકિંગ બેઝિકલી આવતું જોવા મળી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે એક યુફોરિયા હતો અત્યાર સુધી સોના ચાંદીમાં, તેને બ્રેક જરૂર લાગી છે. કેટલા સમય માટે બ્રેક લાગી છે, અગેન ઇટ્સ અ ક્વેશ્ચન ટુ બી આન્સર્ડ ઇન ધ ફ્યુચર. બટ યસ, અત્યારે ફિલહાલ એ પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળી રહ્યું છે. સોના ચાંદીના ચાર્ટ પર સર કોઈ ઓબ્ઝર્વેશન્સ? યસ સર, સૌથી પહેલા અગર સિલ્વરના ચાર્ટની વાત કરીએ તો સિલ્વરના ચાર્ટ ઉપર છે એકચ્યુઅલી હું ઓગસ્ટ મહિનાની જ વાત કરીશ. એકચ્યુઅલી હું છે ને એક ટોપિક ડિસ્કસ કરવા માંગીશ. હું રુદ્રાક્ષની માળા પહેરું છું, જે પેલું સિલ્વર પ્લેટેડ આપણે સિલ્વરની તારમાં આપણે બનાવેલું હોય ને એ રીતનું હોય છે. તો હું મારા સોની પાસે ગયો હતો એ વખતે $38-39 આસપાસ કોમેક્સ ઉપર સિલ્વર ટ્રેડ કરતી હતી. તો મને એમણે પૂછ્યું હતું કે શું લાગે છે, તો મેં ત્યારે પણ એમને કીધેલું કે હું $50 આવતું દેખાય છે, હવે કેટલા ટાઈમમાં આવે છે એ ખ્યાલ નહીં. પણ એના પછી જે કન્ટિન્યુશનમાં આવ્યું, મને પણ એક્સપેક્ટેશન હતું કે આ 30%ની તેજી છે જે આટલી સ્પીડમાં આવી જશે. તો હવે ઉપરથી અગર કરેક્શનની વાત કરીએ તો જ્યાં સુધી આ $54 આસપાસના હાઈ કર્યા છે અને અત્યારે $49 આસપાસ ચાલી રહ્યું છે કોમેક્સમાં. તો જ્યાં સુધી હવે $54 ક્રોસ કરીને ઉપર ફરીથી નવી તેજીના ઝોનમાં નહીં જાય તો ત્યાં સુધી અગર આપણે જોવા જઈએ તો સપોર્ટ છે એમાં દરેક ઘટાડે પણ સિલ્વરને સપોર્ટ જોવા મળી શકે છે. એમાં હવે 9 EMA છે $46 આસપાસ. તો મને $42-44 આસપાસ કદાચ સિલ્વર થોડું ઘણું સ્ટેબલ થઈને ફરીથી નવી તેજીની તરફ મૂવ કરતું જોવા મળી શકે છે. અને ગોલ્ડની અગર મુવમેન્ટની વાત કરીએ તો ગોલ્ડ પર આપણે બહુ મોટી તેજી જે છે અમે અમારા ક્લાયન્ટ્સને $1,900 થી $2,000 આસપાસ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને આપ્યું હતું. ગયા વર્ષની વાત છે, 2023ના એન્ડમાં અથવા 2024ના શરૂઆતમાં. પણ હવે અહીંયાથી જે રીતે રિવર્સલ આપી રહ્યું છે તો ગોલ્ડ મને છે અત્યારે ચાર્ટ ઉપર $3,100 થી $3,400 રેન્જમાં આવતું જોવા મળી રહ્યું છે. અહીંથી કોલ બહુ બોલ્ડ લાગે છે કે અહીંથી $500 થી $600 ગોલ્ડ કદાચ ના નીકળી શકે, પણ ચાર્ટ ઉપર જે રીતની મુવમેન્ટ છે, અગર આ હાઈ ફરીથી 4300 ક્રોસ નહીં કરે અને અગર સપોર્ટ લેવું હશે તો 3800-3850 રેન્જમાં લેશે કોમેક્સ ઉપર. અગર 3800ની રેન્જ ગમે તે હિસાબે તોડી નાખે છે તો 3100 થી 3200ની રેન્જમાં ગોલ્ડ આવતું જોવા મળી શકે છે. જે બિલકુલ. તો આપણે અહીંયાથી વિગતવાર વાત કરી સોના ચાંદીમાં કે જ્યાં ઉપલા સ્તરથી આપણને થોડીક નફા વસૂલીથી આપણને વધતી જોવા મળી રહી છે. પરંતુ આપણે જસ્ટ હમણાં થોડી વાર પહેલાં વાત કરી હતા લોરસ લેબ. જસ્ટ તમે નજર કરો, લોરસ લેબના પરિણામ આવી રહ્યા છે, એટલે કે આપણે પરફેક્ટ ટાઈમ આપણે સ્ટોકને અહીંયાથી વાત કરી છે. સૌથી પહેલાં જો કંપની નફો નજર કરો, 20 કરોડ હતો, 20 કરોડથી વધીને 195 કરોડ કંપનીને કન્સોલિડેશન નફો જોવા મળ્યો છે. જ્યાં તમે અહીં નજર કરશો કંપનીની આવક 1224 કરોડ હતી, 1224 કરોડથી કંપનીની આવક વધીને 1,653 કરોડ જોવા મળી છે. EBITDA તમે નજર કરો તો 178 કરોડની સામે 403 કરોડ કંપનીના EBITDA એટલે કે ઓપરેટિંગ આવક જોવા મળી છે. અને જ્યારે કંપનીના માર્જિન તમે નજર કરશો તો માર્જિન 14.6% હતા,
એમાં તમે જોશો ઓલમોસ્ટ આપણને અહીંથી 960થી 970 બેઝિસ પોઈન્ટ 24.3% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે ઓવરઓલ તમે જુઓ તો કંપનીના પરિણામ ટોપ લાઇન, બોટમ લાઇન, એસેટ ક્વોલિટી દરેક માહિતી આપણને એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. પરિણામ આવે એક વખત સર ફરીથી રિવાઇઝ આપણે જોઈ લઈએ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો કંપનીના પરિણામ અને જે આપણે જે લેવલ એક વખત વાત કરી, એક વખત ફરીથી દર્શકોને સર વાત કરી લઈએ. લોરસ લેબમાં યોમિકજી જે રીતે આપણે લેવલની વાત કરી તો એકવાર 950ની ઉપર જે રીતે હમણાં ડિસ્કસ કર્યું હતું કે 950ની ઉપરનું ક્લોઝિંગ થોડું ઇમ્પોર્ટન્ટ જોવા મળશે, પણ ચાર્ટ ઉપર વીકલી અથવા ડેલીમાં આગળ જોઈએ તો રેન્જ વાઇઝ જે છે ચાર્ટમાં બહુ સારી એવી પેટર્ન ડેવલપ થતી જોવા મળી રહી છે. નીચેની તરફ 820 825 જે છે એ બહુ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે વર્ક કરશે. 950ની ઉપર સ્ટોકમાં એક 1100ની આસપાસના લેવલ જોતા મળી શકે છે. ઓકે, સો આ છે લોરસ લેબ્સ. ઇવન યોમિક અનુમાનથી સારા પરિણામ છે. 147 કરોડનું અનુમાન હતું, નફાનું 194 કરોડ આવ્યો. આવક 1553 કરોડના અનુમાન સામે 1653 કરોડ આવક આવી છે. લોરસ લેબ્સ ફરી એકવાર સ્ક્રીન પર આપી દો. એબિટા તમે જુઓ 368 કરોડનું અનુમાન હતું, એબિટા 403 કરોડ આવ્યો છે. અને માર્જિન અનુમાન હતું 23.7%, તેને સામે 24%ના માર્જિન્સ આવતા જોવા મળ્યા. એટલે એકંદરે અનુમાનથી બહુ સારા નંબર્સ છે અને એટલે જ સ્ટોક કદાચ સેલિબ્રેટ કરતો, ઓલરેડી એડવાન્સમાં ઇનફેક્ટ આપણે એમ કહેવું જોઈએ સેલિબ્રેટ કરતો જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિ. અચ્છા, ઇન્ડેક્સ પર એક વખત નજર કરો. આપણે સતત નવા લોઝ બનાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે વાત કરી રહ્યા છીએ અને 866ના યાદ કરો, આ એ જ છે 26,104ના હાઈ બનાવનાર નિફ્ટી કે જે 26,000 તો તોડી દીધું, 25,900 પણ તોડ્યું અને હવે 25,850ને નજીક છો તમે. અગેઇન તમે પાછલા 2 દિવસના લેવલ્સ જુઓ તો તમારો હાઈ જે બન્યો હતો તે હતો 25,926નો આ સોમવારે. મંગળવારે તમારો હાઈ બન્યો 934નો અને ઓપન ક્લોઝના હિસાબે જુઓ ને તો 868. પ્રીવિયસ ક્લોઝ આપણો 868 છે. એટલે હવે જો 868ને નીચેનો ક્લોઝ થાય તો મતલબ લાલ નિશાનનું ક્લોઝિંગ થઈ ગયું તમારું. આજે જે કંઈ પણ ગેપઅપ હતો એ ગેપઅપ બધો ધોવાઈ ગયો, આપણે એવું હવે માનવાનું થાય. એટલે બેઝિકલી 2 લેવલ્સ નીકળે છે, એક 25,824 843 જેવું થાય છે અને બીજો લેવલ એક અહીંયાથી નીકળે છે કે 868 આસપાસ. એટલે 20 પોઈન્ટે અહીંયા સપોર્ટ આવી ગયા છે. હવે સપોર્ટને ટકાવીએ છીએ કે નહીં એ સવાલનો જવાબ અહીંયાથી ખાસ આપણે મેળવવાનો રહેશે. બટ યસ, આજનો દિવસ મૂવ જે આવી છે પ્રોફિટ બુકિંગ તે ક્લિયરલી એવું બતાવે છે કે માર્કેટ તેજી આવે તેને સેલિબ્રેટ પણ કરે છે, પણ સાથે સાથે સમય પર લોકો પ્રોફિટ બુક પણ અહીં કરી રહ્યા છે. એ મુદ્દાને અવગણશો નહીં. આગળ વધીએ. વોડાફોન ડિસ્કસ કરવાનું બાકી છે, રાઈટ? યસ સર, તમારા પાસે વોડાફોન લઈને આવીએ. બહુ મોટું બ્રેકઆઉટ આજના દિવસે ફરી એક વખત બતાવ્યું છે અને 9.60ના હાઈ બનાવ્યા છે આજે વોડાફોને. અને તમે જોવા જાઓ ને તો રિસેન્ટ સ્વિંગ હાઈ જે છે તે લગભગ કંઈક આ જ લેવલના હતા, 960-70 આસપાસના જ હતા. એટલે ઇનફેક્ટ આપણે એમ જ કહેવું જોઈએ કે સરસ મજબૂતી આવતી અહીંયા જોવા મળેલી છે. સ્ટોકમાં 6%થી વધુની મજબૂતી હતી એક સમયે, અત્યારે 5.5%ની મજબૂતી જોવા મળી રહી છે. શ્યામ સર, કઈ રીતે જુઓ છો વોડાફોન? યસ સર, સ્વિંગ હાઈની જે રીતે વાત કરીએ વોડાફોનમાં, એમાં 1 ફેબ્રુઆરી 2025 ₹9.90 આસપાસ સુધી હાઈ કર્યા હતા અને એની પહેલાનો જે સ્વિંગ હાઈ હતો ₹10.47 આસપાસનો હતો. મને યાદ છે લગભગ 2 કે 3 વીક પહેલા હું અને વરુણ સર હતા શોમાં, ત્યારે જ પણ તમે આ પૂછ્યું હતું કે ₹10ની આસપાસ લેવલ ટચ થતા જોવા મળી શકે છે કે નહીં. એ વખતે એનું કોર્ટની હિયરિંગની કંઈક ડેટ હતી તે દિવસે. તો આપણે એ રીતે ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર જે રીતે ડેવલપ થતું હતું આપણે વાત કરી હતી કે બિલકુલ ₹10ની આસપાસના લેવલ ટચ કરતા જોવા મળી શકે છે અને એની ઉપર કદાચ જો ફરીથી સસ્ટેન થશે તો ઉપરની તરફ ₹12 અને ₹13.05, એટલે સ્પેસિફિક જોવા જઈએ તો ₹11.90 અને ₹13.05ના લેવલ પણ જે છે આવનારા દિવસમાં ટચ થતા જોવા મળી શકે છે. પણ ચાર્ટ ઉપર હવે જે રીતે પેટર્ન બની રહી છે એનો અગર સ્વિંગ લો થી જ આપણે ચાલવું જોઈએ તો એમાં ₹8.40 આસપાસ એક સપોર્ટ મળશે અને બિલકુલ અગર કોઈને ટાઈટ એસએલ રાખવો હોય તો ₹9 આસપાસનું રહેશે. તો જ્યાં સુધી આ લેવલ્સની ઉપર છે ત્યાં સુધી એમાં સ્વિંગની સાથે કન્ટિન્યુએશનમાં રહેવું જોઈએ, કેમ કે સ્ટોક જે છે બિલકુલ ન્યૂઝ સ્પેસિફિક મુવમેન્ટ આપે છે. અત્યારે ટેકનિકલ પણ જે છે એમાં ન્યૂઝની સાથે જ વર્ક કરે છે. તો જે રીતે ન્યૂઝ આગળ ડેવલપ થશે સ્ટોક પણ ટેકનિકલી એ રીતે મૂવ કરશે. આપણે એના સ્વિંગની લો અને સ્વિંગના હાઈને ટ્રેડ કરવો જોઈએ આમાં. જી બિલકુલ. તો ઓરલ આપણે વાત થઈ વોડાફોન આઈડિયા કે જેમાં તમે જુઓ સતત તેજી સાથે ₹10 તરફને આપણને એક પહેલ જોવા મળી રહી છે, પરંતુ માર્કેટ ક્લોઝિંગ થવાની તૈયારી છે. તમે નજર કરો કે આ 200 અંકથી પણ વધારે મજબૂતીમાં હતા અને અત્યારે તમે જો લાલ નિશાનમાં નિફ્ટી આવી ગઈ 25,870 ઉપર. યસ, અને તમે જો 25,862ના આપણને લો બન્યા છે.
સેન્સેક્સ એક્સપાયરી છે નો ડાઉટ, પણ હજુ તો ત્યાં તમને 100 થી 120 અંકની મજબૂતી જોવા મળી છે. બેંક નિફ્ટી પણ બિલકુલ ફ્લેટ આવી ગયું છે. મિડ કેપ સ્મોલ કેપ જેમ આપણે જોઈએ તો ત્યાં પણ આપણને લાલ નિશાનમાં મિડ કેપ 100 તમે જો 5% નેગેટિવ, સ્મોલ કેપ 100 પણ તમે જોશો 5%ની નજીક જ આપણને એક નેગેટિવિટી જોવા મળી છે. કયા સ્ટોક છે કે જે સૌથી વધારે છે દબાણ બનાવ્યું, ખાસ કરીને નિફ્ટીમાં? એટર્નલ. આ સ્ટોક સતત તેજી હતી, નવા રેકોર્ડ હાઈ બની રહ્યા હતા અને અત્યારે તમે જો 0.3%ની વેચવાલી જોવા મળી છે. ઇવન યસ આપણે નજર કરીએ તો અમુક જે પણ થીમ હતી ને તમે હાઇલાઇટ કર્યું હતો કે જે દિવાળીના જે હાઇલાઇટેડ હતી, જે ફેસ્ટિવલ સિઝનવાળી હતી, એ બધામાં નફા વસૂલી જોવા મળી. સોના ચાંદીમાં તો આપણે જોઈ જ બરાબર, પરંતુ સામે તમે જુઓ ફૂડ ડિલિવરી સ્ટોક કે જે ફેસ્ટિવલ સિઝનના કારણે સારી એવી તેજી બતાવતો હોય, પરંતુ એમાં પણ તમે જુઓ તો આજે આપણને એક નફા વસૂલી જોવા મળી રહી છે. કઈ રીતે જોઈશું એટર્નલ આજે નફા વસૂલી જોવા મળી રહી છે શ્યામ સર, તો આ સ્ટોક તમને કેવો લાગી રહ્યો છે? એક બાયોન ડીપ તરીકે કન્ટેન્ડર તમે જોઈ રહ્યા છો સર આને? સર એટર્નલમાં અગર વાત કરીએ તો 342નું એક લેવલ હતું, આજે એની પણ નીચે છે અને કદાચ હાઈ જોઈએ તો આજનો 343ની આસપાસનો છે, એ બ્રેક કરીને પણ નીચેની તરફ આવે છે. હવે સ્ટોકમાં નેક્સ્ટ સપોર્ટ જોઈએ તો 313 રૂપિયાની આસપાસ અને એના પછી છે 290 રૂપિયાની આસપાસ સપોર્ટ જોવા મળશે. ત્યાં સુધી અગર કોઈની પાસે હોય તો એકવાર પ્રોફિટમાં હોય તો બુક કરીને 300 રૂપિયાની આસપાસ જે છે ફરીથી એન્ટ્રીનો વ્યૂ રાખી શકાય છે. 313 અને 292 રૂપિયાની આસપાસનું લેવલ છે, એ સારું એવું જોવા મળી શકે છે. અગર સ્ટોક એને પણ રિસ્પેક્ટ નથી કરતું તો પછી આજે 290 રૂપિયાની આસપાસ એક ગેપ અપ ઓપનિંગ હતું અને એના પછી જે આખી પેટર્ન ડેવલપ થઈ હતી, તો એ પણ જો અગર ફેલ જાય છે તો નીચે 270 રૂપિયાની આસપાસ સુધીના સ્ટોકમાં લેવલ જોવા મળી શકે છે. એટલે હમણાં કોઈની પાસે હોય અને પ્રોફિટમાં હોવ તો એમાં સ્ટોકમાં 250 રૂપિયા 350 રૂપિયાના એસએલથી એકવાર એક્ઝિટ લઈ લેવાય અને ફરીથી 290ની આસપાસ અથવા 270ની આસપાસ એન્ટ્રીનો વ્યૂ રખાય. હવે આજે સવારે આપણે એ જ વાત કરી રહ્યા હતા ન્યૂઝ કેપિટલ પર કે માર્કેટમાં 400 પોઈન્ટ તો ઓબ્વિયસલી એ ડાયજેસ્ટ થાય એમ હતું જ નહીં. આપણે સવારે કમેન્ટ્રીમાં એ જ વાત કરી રહ્યા હતા યોમિક કે બેઝિકલી વસ્તુ એ છે કે જ્યાં સુધી બીજા ત્રિમાસિકના પરિણામોમાં નક્કર કોઈ કન્સ્ટ્રક્ટિવ જે સંકેત છે તે નથી મળી જતા, ત્યાં સુધી હજુ પણ દેર વિલ બી સમ પ્રોબ્લેમ્સ અને એ જ પ્રોબ્લેમનું આજે ઇન્ડિકેશન આપણને આવતું જોવા મળ્યું. બીજો મુદ્દો પ્રોફિટ બુકિંગનો એક રીઝન એ પણ હોઈ શકે કેમ કે આ ડીલ, અગેન આ વાત પણ મેં સવારે કરી હતી શ્યામ સર, કે ડીલની એક આ અફવા છે કે ડીલને લઈને પહેલાંથી એક અહેવાલ આવી ગયો પણ હજુ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ્સ નથી થયા. ટ્રમ્પ સાહેબે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી કરી કે હું આટલા ટકા ટેરિફ હટાવું છું, આ તે કોઈ પણ પરિસ્થિતિ. મોદી સાહેબે હજુ સુધી કોઈ અથવા તો ભારત તરફથી કોઈ એવા કોઈ સ્ટેટમેન્ટ્સ નથી આવ્યા કે આ ડીલને લઈને વાતચીત. અચ્છા, બીજું જે આસિયાન સમિટને લઈને નિવેદન આપી રહ્યા હતા ને, અથવા તો એ જે સમાચારના આર્ટિકલની અંદર લખેલું હતું કે આસિયાન સમિટમાં મળશે, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આસિયાન સમિટમાં જઈ પણ નથી રહ્યા તેવો પણ એક અહેવાલ આવી ગયો છે. આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે ત્યાં જવાના છે. એટલે ઘણું બધું થઈ રહ્યું છે અને આ માર્કેટ પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે ને. આજે કદાચ જોજો ડીઆઈઆઈનો પ્રોફિટ બુકિંગનો આંકડો વધારે આવશે અને પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે એનું રીઝન એ જ છે કે ભાઈ રેકોર્ડને નજીક છો. ગયા ઓગસ્ટના લેવલ અત્યારે ફિલહાલ મળી રહ્યા છે. જે લોકો ફસાયા હતા, જેમને કંઈ સારા લેવલ્સ મળી રહ્યા છે અને ડીઆઈઆઈ 1 વર્ષથી પૈસા સતત ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ફાઇનલી એમની પાસે ચાન્સ છે પ્રોફિટ બુકિંગ કરવાનો અને તેઓ એ કરી રહ્યા છે અને એમાં કંઈ ખોટું નથી. અને ટ્રમ્પ સાહેબનો ભરોસો પણ નથી, ગમે ત્યારે ગમે તે કરે, એટલા માટે પણ એક ઇવન ટ્રમ્પ સાહેબનો ભરોસો આપણે ઇન્ડિયા વિક્સ કરતાં પણ વધારે વોલેટાઇલ. ઇન્ડિયા વિક્સ તો ઇટ્સ અ કમ્પ્લીટલી ડિફરન્ટ બોલ પાર્ક. બટ શ્યામ સર, જો તળિયાનું કોઈ લેવલ ડિસ્કસ કરવો હોય નિફ્ટી માટે સ્પેશિયલી, તો 25,800 બેરોમીટર તરીકે કઈ રીતે જોવાય? કેમ કે જુઓ 25,800થી લઈને 900ની વચ્ચે 3-4 લેવલ નીકળે છે કે જે ડેઇલી ચાર્ટ પર ઓપન ક્લોઝના હિસાબે મહત્વપૂર્ણ બની રહે છે. એટલે દર 20-20 પોઈન્ટે 25,800થી 25,900 વચ્ચે મલ્ટિપલ સપોર્ટ એરિયા છે. શ્યામ સર. યસ સર, જે રીતે વાત કરીએ નિફ્ટીના સપોર્ટની, તો નિફ્ટીનો સપોર્ટ છે એ અગર ડિસેન્ટ સપોર્ટની રેન્જ જોઈએ ને તો 25,650ની આસપાસ છે, એક સારો એવો સપોર્ટ તરીકે એમાં વર્ક કરી શકે છે. હવે એ રેન્જમાં અગર આવે છે 25,450થી લઈને 25,650, આ 200 પોઈન્ટનું જે રેન્જ છે એ સારું એવું સપોર્ટની તરીકે વર્ક કરશે. કેમ કે તમે અગર જોશો તો પાછલા 2 સ્વિંગ જે છે એમાં હાઈ આ રીતના જ હતા કે એકવાર જે સ્વિંગની હાઈ હતી એ આપણે ડિસ્કસ કરી લઈએ ડેટ વાઇઝ પણ, કે 19 સપ્ટેમ્બરની આસપાસ જ્યાંથી ફોલ આપવાનો ચાલુ કર્યો હતો 25,450નું લેવલ હતું એ તે, અને ત્યાંથી સળંગ 8 થી 9 દિવસ ફોલ આપ્યા પછી બજારે જે છે 24,600ની આસપાસ સપોર્ટ લઈને ત્યાંથી રિવર્સલ આપ્યું હતું. અને એની આગળનો અગર સ્વિંગ આવી જોઈએ
તો એ 27 જૂનની આસપાસનો છે, જે છે 25,650ની રેન્જની આસપાસ, 25,638ની આસપાસનો હાઈ છે. હવે આ જે આખી રેન્જ છે 25,440-50 થી લઈને 25,650ની, એ બહુ સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. અગર આ રેન્જમાં ગમે ત્યાં માર્કેટ આવશે ને તો ત્યાંથી એક આપણને બાઇંગનું સપોર્ટ બિલકુલ જોવા મળશે. અને બિલકુલ અગર એક મેઇન વાત કરીએ તો સૌથી વધારે છે FIS કરતાં DIS, જે બિલકુલ અત્યારે શોર્ટમાં છે અને અત્યારે ખરીદી માટે એમની પાસે કોઈ ઓપ્શન નથી રહ્યું, કેમ કે અગર માર્કેટ ઓલ ટાઈમ હાઈ કરીને સસ્ટેન થાય છે તો એમને પણ આગળ એમની જગ્યાએ આન્સર કરવાનો છે કે આખું ઇન્ડિયન માર્કેટ જ્યારે નવા હાઈમાં જતું હતું ત્યારે તમે ખરીદી કેમ ના કરી. એ રીતનું આખું એમનું હોમો બાઇંગ અગર આવશે તો હવે FII નું આવવાનું છે, અને એ વસ્તુ જે છે એ ઉપરના લેવલ 27 અને 28,000 સુધી આરામથી ટ્રિગર કરાવે એટલી એમાં પોટેન્શિયલ હશે. જી બિલકુલ. તો આપણે વાત કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટીની, કે જેમાં તમે જો ઉપલા સ્તરથી આપણને એક દબાણ આવતું જોવા મળ્યું છે. પરંતુ સર ઉપલા સ્તરથી એક દબાણ આવતું જોવા મળી રહ્યું છે, તો આવતીકાલ માટે આપણે કોઈ BTST તરીકે આપણે કોઈ તમારા કોઈ રણનીતિ આપણે અપનાવીએ, કોઈ ઇન્ડેક્સ સ્પેસિફિક યા સ્ટોક સ્પેસિફિક સર તમારા ધ્યાનમાં હોય સર? યોમિકજી, અત્યારે ફેસ્ટિવલના મૂડમાં જ છે બધા, અને ઉપરના લેવલથી જે રીતે બજાર નીચે આવતું જોવા મળી રહ્યું છે, તો નવા બાઇંગ માટે અમે અત્યારે કોઈ સ્ટોક સ્પેસિફિક નવી એન્ટ્રી નથી સજેસ્ટ કરતા, કેમ કે માર્કેટ અમારું પોતાનું પણ વ્યૂ એ જ રીતનું છે કે 450 થી 650માં એકવાર ટચ થશે, પછી ત્યાંથી જે રીતે અગર રિવર્સલ જોવા મળે છે તો અમે નિફ્ટીમાં ત્યાંથી બુલિશ થઈશું. અને બેંક નિફ્ટીમાં પણ અગર એકવાર વાત કરીએ તો બેંક નિફ્ટીના એ જે લેવલ આવશે એ ઓલ ટાઈમ હાઈ જે ક્રોસ કરીને 57,700-800ની રેન્જની ઉપર નીકળ્યું હતું, તો બેંક નિફ્ટી પણ 57,500 થી 57,700ની આસપાસ અગર મળે છે તો ત્યાં અમે એક સારું એવું બાઇંગનો વ્યૂ રાખીને ઉપરની તરફ તેજી કરી શકીએ છીએ. જી બિલકુલ. તો આપણે અહીંયાથી જેમ સરે વાત કરી કે અત્યારે હાલ આપણે અહીંથી ઇન્ડેક્સ સ્પેસિફિક ફોકસ કરીશું. ઇવન આજના દિવસે તમે નજર કરો, ઇવન IEX તમે નજર કરો, આજે ત્યાં પણ આપણને એક સારી તેજી જોવા મળી છે. ઇવન આજે 4%ની તેજી છે, સાપ્તાહિક પણ તમે જોશો તો આ સ્ટોકમાં 7% આપણને તેજી જોવા મળી રહી છે. જો ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો આપણને એક ગેપ ખાસો એવો મોટો છે, 190 થી 180 આજુ જ્યારે માર્કેટ કપલિંગને જ્યારે ન્યૂઝ આવ્યા હતા ત્યારે આ સ્ટોક ખાસો એવો પીટાવ્યો હતો. હવે નીચેથી તમે જો તો 130 આજુબાજુ સેમસર મલ્ટિપલ ટાઈમ્સ આ સ્ટોકે સપોર્ટ લીધો છે. તો શું એ સપોર્ટને ધ્યાનમાં રાખીને કોઈને અહીંથી લોંગ કરવું હોય IEXમાં તો સર અહીંયાથી કરવું જોઈએ? જે ગેપ જે છોડીને આપણે આવ્યા છે એ અહીં પૂરો કોઈ થઈ શકે એવી કોઈ શક્યતા સર? યોમિકજી, IEXમાં છે એ 152ની આસપાસ તમે જોશો ને તો 17 સપ્ટેમ્બરના દિવસે એક હાઈ કર્યો હતો, અને ત્યાંથી જે બિલકુલ આમ ઇન્વર્ટેડ હેમર બનાવીને ચાર્ટ ઉપર નીચેની તરફ ક્લોઝ આપ્યું હતું, અને બીજા દિવસે એક એટેમ્પ કરી હતી કદાચ થોડું ઘણું તેજી બતાવવાની, પણ એ બિલકુલ ફેલ થઈને ફરી 147ની નીચેથી એમાં સેલિંગ પ્રેશર જોવાનું મળ્યું હતું અને 132ના લેવલ સુધી ગયું હતું. હવે છેલ્લા 3 દિવસમાં 132ના લેવલથી સપોર્ટ લઈને ફરી 144-45ના લેવલને એટેમ્પ કરી રહ્યું છે, પણ સ્ટોકમાં પોઝિટિવ સ્ટ્રક્ચર ત્યાં સુધી બીટ નહીં થાય જ્યાં સુધી આ જે ઇન્વર્ટેડ હેમર છે એના હાઈ એકવાર ક્રોસ કરીને અને ડિસાઇસિવલી ત્યાં સસ્ટેન નહીં થાય ત્યાં સુધી સ્ટોકમાં કદાચ ઉપરના તરફે 150ની આસપાસ થોડું ઘણું ફરીથી ડિસ્ટ્રીબ્યુશન આવતું જોવા મળી શકે છે. સ્ટોકમાં 150ની આસપાસના લેવલ ક્રોસ કરીને ડિસાઇસિવ ક્લોઝ આપે તો પછી પહેલા એમાં સ્ટોકમાં 170 અને એના પછી 190ના ટાર્ગેટ જોવા મળી શકે છે, પણ એના માટે 150ની ઉપરનું ક્લોઝ આવવું જરૂરી છે. 150-150નું લેવલ ક્લોઝ આવે એ બાદ આપણે વ્યૂ પોઝિટિવ બનાવીશું. વાત થી આપણે IEX, પરંતુ શ્યામ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર. યોમિકજી, યસજી, સૌથી પહેલા તો ફરીથી આપણે હેપી ન્યૂ યર, નવું વર્ષ તમારા માટે અને આપણા ન્યૂઝ કેપિટલના બધા વ્યુઅર માટે ફળદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના. તો આજે આપણે સ્ટોક અને ઇન્ડેક્સ જે પણ ડિસ્કસ કર્યા એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન છે નહીં, અમારા ક્લાયન્ટ્સની અથવા મોડલ પોર્ટફોલિયોમાં સજેસ્ટેડ હોઈ શકે છે. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શ્યામ સર આપનો અમારા સાથે જોડાવા માટે અને સમય ફાળવી આ સમગ્ર રજૂઆતમાં જોડાવા માટે. વન્સ અગેન હેપી ન્યૂ યર. થેન્ક યુ સો મચ સર. તો માર્કેટ્સ ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ બતાવતા જોવા મળ્યા અને ઇનફેક્ટ ડેઝ લોને નજીક એટલે સેટલ પણ આવા જ કંઈક લેવલને સાથે થઈ શકે બહુ ખાસ સુધારો જોવા નહીં મળે તેવું હાલની સ્થિતિને જોતાં અહીંયાથી ખાસ લાગી રહ્યું છે. સો યસ, ક્લોઝિંગ ખરાબ છે. હવે જોઈએ હવે આવતીકાલે ફરી એકવાર. ઇનફેક્ટ એમ કે આવતીકાલથી તમે જુઓ છો મંથલી એક્સપાયરીમાં તમે એન્ટર થઈ રહ્યા છો, એટલે ડેઝ હાઈથી તમે જોવા જાઓ તો ટેકનિકલી સેન્સેક્સની અંદર 0.5% વધુની વેચવાલી જે છે તે આવી ચૂકી છે, જેવું બતાવે છે કે ક્લિયરલી માર્કેટને થોડો થાક પણ ખાવો છે, તેજી બતાવવી છે, પણ સાથે સાથે પ્રોફિટ બુકિંગ પણ સમય પર થાય તે જરૂરી બની રહ્યું છે. આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત અને વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની સાથે.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।